ભાઈ આજે છે ને અનેરીની તબિયત સારી છે. સવારમાં એને ઓલો દાડમનું થોડોક રસ પાયો ને આ બાજુ ફેરતો બટા થોડા કપડા હો કલર વાળા કપડામાં દાગ કાઢવાનું એવું છે. જો અહીંયા ખંભો ડાગા પાડે ચાલુ પીવે ઈ ઢોળે એના ડાગા નો જાય આ નો જાય એવી વસ્તુ આવે એમ ને મેન કલર નો ઉડી જાય. તુલસી પાન ખવડાવ્યા નંદન બે એટલે પછી ઉપર આવી ઈધર પાણી પીવું છે આપણું ઘર પટી જાવ એટલે રોવા મળે આ ખબર પડી પડતી પડી જતી છે ઉપર ઉસું જોઈને રોવે બોલ ક્યાં એવા મોટા પપ્પા તેથી જ્યુસ પીવું આમરા પી લીધું છે તો અમે બસ બાકી જ હતા એ તો પી લીધું તમે પી લ્યો હવે. હું કોઈ દે આડાવળમાં મમ્મી ઉઠી ઈ હારું અને તરત પી લો ઈ હારું ઈ પાણી ગરમ કરીને પી લે લીંબુ નાખી ગાઈસ એક સપના સાથે ઇન્સ્ટેડ હું છે એક્સિડન્ટ થઈ ગયું. હું થયું ભાઈ આ ઘડિયાળમાં 11:30 થયા અમે કીધું 12 વાગે હું કુકર મૂકું અને રસોઈ બનાવું પણ already 12 ઉપર થઈ ગયું. જમવાનું આપણે મોઢું હોય કે નહીં એટલે મેં કીધું મોડી ઊભી થાવ કપડાને એવું પેલા હકેલ નાખું તો ઓલા બેન કે 12 વાગી ગયા તમારે ઘડિયાળ કેમ પાછળ છે અચ્છા એને ત્યારે જોયું. મેં જોયું આજે બીજા કામવાળામાં છે એવા જો ત્યાં સુરેખા બેન 4-5 દિવસથી રજા ઉપર છે. અમાર પાસે 2, 3, 4 એક્સ્ટ્રા કામવાળા હોય એટલે અમે એવી રીતના એડજસ્ટ કરતા હોઈએ કે આ સુરેખા બેન હોય તો બીજાનો ત્રીજા ચોથા એમ નંબર રાખીએ બધાને એટલે ગમે ત્યારે આવી જાય. તમે કીધું રસોઈ તો કરવી જ પડશે હમણાં અનેરી આવી જશે ઈ ક્યાં ગઈ? અનેરી કે મમ્મી પપ્પા રે મંદિરે અચ્છા એના ગાય જોવી બહુ ગમે તો પપ્પા કે ગૌશાળા હોય છે અહીંયા ગયા હશે ને તો ઢાળે ઢાળે. હા તે બહુ સારું ને બકરી એને જોવા મળશે આજે ગાય જોવા અને મળશે ગાય જોવા મળશે. વાવ સરસ. એટલે હું એવા બે ન્યા ગયા. હા ઓકે તો આ માહોલ છે. અનેરી થોડી બાકી ફ્રેશ થઈ જાય ને હમણાં 2 દિવસ થતો મૂડમાં છે ને હા તો ફ્રેશ થઈ જાય મેં લાટો મરાઈ આવું તે સારું. આમ આજે તો એ રેડી વ્યવસ્થિત કમ્પ્લીટ. સવારે થોડીક રોઈ આમ 1 મિનિટ સુધી પણ એને છે ને અમે ઓલું કયું જ્યુસ પાયું દાડમનું જ્યુસ અમે પાઈ દીધું એ એટલે ઝાડા થઈ ગયા હતા ને તો મેં હા. કીધું થોડુંક પીવે ને તો સારું થઈ જાય એમ એને જાવું નહીં દવાખાને ક્યાંય જવું નહીં અને એટલે ઈ એવું હતું પણ હવે બધું વ્યવસ્થિત થઈ ગયું છે. જોઈએ શું હરકતથી ઉપચાર હા ચાલો બટેકા કાઢ્યા છે તો હવે જે શાક બને ઈ બટેકા બટેકાનું બનશે કેમ કે કોઈ બીજું શાક જ નથી મેં બધું જોઈ લીધું. ઓહ. છેલ્લે બટેકા ઉપર આવી કાંઈ નહીં મજા આવશે. તો મારી તો રોટલી નહીં કરતી ડાયરેક્ટ તો મને ખબર જ છે ઓલું ભાત. ભાત અને શાક ભાત શાક. અને વૃંદાવન થી પપ્પા જે જાત્રામાં ગયા હતા ને ઈ પ્રસાદ આવ્યો છે. નહોતા ગયા, પણ એ ગયા તા ઓલા આપણે ડાકોર. હા ડાકોરની પ્રસાદી વૃંદાવન તો કંપની નામ હશે. તો ડાકોર નો પ્રસાદ છે. હવે તમને મોકલાવી જ ન શકું પણ જોઈ લીધો ખાઈ લીધો જોયા બરાબર ખાઈ લીધો એમ કહી નાખ્યો. બહુ બધી પ્રસાદી હતી વડતાલની ડાકોરની ઘીના ગળાની આ બધી મિક્સ હતી. પછી બધા ફેમિલીમાં અમે બધાને આપી. બપોરના 2 વાગી ગયા છે અને જમવા માટે આવી ગયો છું. આ દનૈયાનું શાક છે, ભાત અને અમારું શાક છાશ. મમ્મી આવી ગયા અને એનો હું મજા આવી કેવો હું થયું. બહુ મજા આવી ઓળખામ બેહારી અને બકરા જોયા ગાય જોઈ કૂતરા જોયા ગાય જોશે તો એવું ન કહેતા મોડીમાં બે ઓળખામ બેહારી નહીં પપ્પા ગમે ત્યારે વરાચર ગાળા લઈ જાય ચિંતનભાઈ પપ્પા હેતાંશને બહુ લઈ જતા જે લઈ જાય ને ત્યારે વળી 50 રૂપિયા લઈ એકાંશને તમે દેવા લઈ ગયા ઈ હા ચિંતનભાઈ ઈ તો અમે બીતો તો. નથી મંદિર હજી એક વખત હેતાંશ બીતો મારે હતો. હેતાંશ આવડો મોટો Dead. હતો ને અમે હજી બધા ઢાળે મંદિરે હેતાંશને બહુ લઈ ગયા પણ કોણ મમ્મી પપ્પા કા નકરા પપ્પા કા ચિંતનભાઈ જે રીતે તમે જોયું આપણે એક વાર ભાઈ ગયા હતા હું નથી આવી ગયા તા આવ્યો હતો ત્યારે ગયા હતા. ઓલું શું હતું ત્યારે ગયા તા આપણે રામનવમીના દિવસે ડાન્સ આવી ગયો છે સ્કૂલેથી અને સ્કૂલેથી આવતા હવે એક એને મોટું સરપ્રાઈઝ મળ્યું છે. હા તો આવ્યા હતા ભાઈ ઓલા તેડો આઈ તમારે તેડવી તો પડે તેડા વગર નો હાલે નહીં ને વીએ બેટા વીએ તો જી હેતાંશ આવ્યા હતા ઓલા ચાલુ આવ્યા હતા નહોતો ખાલી મૂવી બતાવ્યું એટલે સ્ટાર્ટ બતાવ્યું એટલે ઈ નવું જ મૂવી બતાવ્યું નવું જ મૂવી બતાવ્યું ઈ તો સ્ટુડન્ટ ને લગતું હોય ને સ્ટુડન્ટ ને લગતું. અને એ લોકો શીખવા હાટું એને મૂવી બતાવ્યું મૂવીની ટિકિટ આપી મૂવીની ટિકિટ આપી એના સીટ નંબર લખ્યા હતા પાછળ ઈ સીટ ઉપર બેસવાનું પાછા પોપકોર્ન જો આવી ટિકિટ મૂવી ની ઓકે સીટ નંબર લખ્યા
એમ 10 માં તો આગળ અચ્છા એમ લાઈન એટલે વાય એટલે ટોકીઝમાં ગયા તા ના અહીંયા હોલમાં હોય ને હોલમાં જે છે કે પાણી પીવું છે અચ્છા એવું હતું એની સિવાય બીજું એક આજે અનેક ઘણું મસ્ત મસ્ત હેતાનને સરપ્રાઈઝ મળી ગયું છે જેની એને ઘણા મહિનાઓથી વાત હતી અને એ હાલતા કેતો કેમ કે એ મારી પાસે હતું ભાઈ પાસે હતું હેતાન તરવલાનો તો ગિફ્ટ આવ્યો ઈ છે હેતાન બે વસ્તુ તારે જીવનમાં આજે નવી થઈ એક તો તમે મૂવી બતાવ્યું અને એક બીજું આ ત્રીજી પછી છે ને સાંજે મેળામાં જવાનું હું કેમ કહી દીધું છે કાકા? સરપ્રાઈઝ બોર્ડ નાખી નવી સરપ્રાઈઝ પણ હજી એક આનથી મોટી ખુશી તારે જીવનમાં કઈ હોય તો PS5 નહીં આજ તને શું મળ્યું PS5 જોતું છે મને હજી આ તારી હાથમાં સોનાની વીંટી છે વેલા વીટી પાછી દઈ દેવી છે ને PS5 લઈ લો બસ કે આ રૂમમાં ટીવી છે ને એમાં PS5 રમવાનું તને સોનાની વીંટી આપી મને તું બતાય આને કેટલા સમયથી લેવી હતી વીંટી આજે એનું સપનું પૂરું થયું પણ નથી તમે છે ને ઈ એનું મન કેવું છે જો કાલે છે ને 2 દિવસ તા હું કહેતો તો ઓલો આમાં પૂચુક પૂચુક થાય ને ઉડતા ઓલા શિંગડા થાય હા, હા. એને લેવી હતી હે આ પણ સાદી કાન પટ્ટી નહોતો આવડતો હવે જોયું પછી હું છે ને એને કાલ લઈને ગઈ તે ત્યાં કેવડો સ્ટોલ હતો તો અંધારું થઈ ગયું મોટું નહીં આમ આલી ગયા આમ આલી 4 થી 5 સ્ટોલે પૂછ્યું બતાવી હતી કે મન નથી ગમતી મન નથી ગમતી મન નથી ગમતી એકવાર પછી પાછો ફરી ગયો પછી શું કે ખબર કે અમારે સાદી કાન પટ્ટી આ જોઈ ગાંડે ના દે જોયું ને પણ કાલ લીધી મસ્ત લીધી સારી પણ ઓલું પૂચુક પૂચુક વાળી એક લઈ લેવાય હજી એક લઈ લેવાય તને ગમતી હોય ને તો ઈ સારું છે છોકરીઓની છે ઈ થોડો નાખે ઈ મારે અનેરી આટો કાલ લેવી હતી પણ મેં હું અનેરી આટો ના, હમણાં ના. લઈને તો મેં કીધું આ છે ને આરો હાર મેં કોળો કરશે બીજી વસ્તુ નો કાંઈ. નહીં એવું તો નહીં પણ અનેરી જે પહેરતી ને કાઢી નાખે છે ઈ. કાઢી નાખે પણ અનેરી રમવાને આપણે પહેરી હા, હા. નાખી અનેરી રમે જ ખરી ને હા હા તો એવું થયું પણ આ તું મને બતા ખરા તારી વીંટી અને આંગળી તને થઈ કે નહીં ઈ બધું આમ કે ઊભો થા એ દાસને વીટી મળી ને અનેરીને રમકડું મળ્યું જો વાવ ઈ હેતાંશ તું મને ખાલી તારી વીંટી એકવાર બતા બધાને જોવી ન હોય તને આ સરપ્રાઈઝ મળ્યું એને સોનાની વીંટી મળી ગઈ એને મજા શું આવી કે સ્કૂલમાં મૂવી બતાવ્યું નહીં તો જીવનમાં સ્કૂલ તમે ચલાવતા હોય તો બાળકોને ક્યારેક મૂવી બતાવાય એટલે બાળકોને સ્કૂલે આવવાની મજા આવે એમ નકરું એને બોરિંગ ન લાગે એટલે આવી એક્ટિવિટી કરાવાય મૂવી બતાવ્યું પાછું છે ને ઇન્ટરવલમાં પોપકોર્ન ને ફ્રૂટી ને એવું બધું હતું મજા પડી ગઈ છે ને અને પછી એને ઉનાળો હમણાં ચાલુ થાય ને તો ઉનાળામાં એને બરફના ગોલાવાળા લારીવાળા આવશે બધાને ગોલા ખવડાવશે ગોલા ખવડાવશે પછી એક દી બધાને કેન્ડી ખવડાવશે એક તરબૂચ એકવાર હતું એક વખત તરબૂચ છે ઉનાળામાં છે ને 3 થી 4 વખત અલગ અલગ બધી વસ્તુ ખવડાવે ને એવું કરે સ્કૂલ આવી હોવી જોઈએ એક્ટિવિટી ને બહુ માને છોકરા આને સ્કૂલે જવાની મજા આવે બાળકોને નહીં જવું છે સ્કૂલ એવું મન થાય અંદરથી ઓલું નકરું જોઈને એકડો બગડો ત્રગડો લેસન નહીં કરું ત્યાં સુધી ઘરે નહીં જવા દઉં ભાભીઓ મને શબ્દો સંભળાયો આમ ગમે સ્કૂલ નીચે નીકળે ને આપણે એટલે ટીચરો બોલતા હોય ત્યાં સુધી લેસન નહીં થાય ત્યાં સુધી ઘરે નહીં જવા દઉં લાય મને આને વીટી જોવી છે હેતાંશની એમાં જ ના મૂકી હોય એને એમાં મૂકી દીધી જો ગાઈસ તો ફાઇનલી હેતાંશની વીટી આવી ગઈ છે જોવા દેવો રવડાવી આવજો કે બાય બાય હાલો કે સુવા જાય છે બાય અને 4-5 વાગે હવે અનેરી ઉઠશે બાય 5 વાગે ઉઠ 5 વાગે ઉઠશે ને હાલો સુઈ જાજો હો. હા જાઓ બેટા મોજ કરો એસી કરો એસી નો જોઈએ કે પંખો નો જોઈએ કે હાંજે જ જોઈએ હાલો તમે હોમવર્ક કરો અરે કામ આવી ગયું અનેરીને કેવું સારું એને હુવાનું લેસન કરવાનું આમ બોલીને લખો એટલે આ ઊંધા 60 59 58 એ બધું એટલે કરીને આજે જ ઉતરતા ઘરમાં લખો એવું છે ને બાકી બસમાં કરી લે ચાલો ગાઈસ તો અનેરી ફાઇનલી ઉઠી ગઈ છે અને સાંજના 6 વાગી ગયા છે ઘડિયાળ એક્ઝેક્ટ ટાઈમે હજી થઈ નથી કેમ કે સાંજના વાગ્યા છે 6:30 પણ એમાં એવું થયું અનેરી ઉઠીને ડાયરેક્ટ પપ્પા પાસે વઈ ગઈ મારા પાસે નો આવી આજે હવે આજ ખબર નહીં મારા પાસે આવતી જ નથી એટલે પપ્પા પાસે એટલે મારી પાસે પપ્પા પાસે તમારી પાસે એટલી આવે છે પપ્પા પાસે એટલી રહે સાહેબ પપ્પા હવારમાં બહાર લઈ ગયા હતા સાહેબ મારા પાસે આવતી જ નથી આ તો એવું થયું પપ્પા લેવાય થઈ ગઈ જો કે હારું મારા પાસે નો આવે આજે મંદિરે ગયા તા અનેરી અને ત્યાં ગાય બકરી બધું ઘણું બધું જોયું અનેરીએ તો પપ્પા લેવાય થઈ ગઈ આજે અત્યારે હમણાં શોપ ઉપર આવી હતી ગેસ તો હું સુઈ ગયો છું અને આવું ક્યાં શેમાં અત્યારે જવાનું છે જવાનું જમી લીધું કે બાકી છે છે બાકી છે. તો હાલ જમી લેવું છે ને હાલો બેલ માર્યો પણ કેમ આવ્યા ને બેલ માં
મને ઊંઘ આવતી હતી એટલે સૂતો હતો. સિસ્ટમ છે અમારા ઘરમાં, એ તો ખબર જ છે. ચાલો નીચે જાઓ. ચાલો અત્યારે દહીં ભાખરી અને અનેરી ઉઠી ગઈ મારી હારે હારે. જો આવીને બેસી ગઈ. કાંઈ વસ્તુ બતાવું. બતાવ. કાલે જે નિકોલાઈટે બનાવી ને હા હજી એવી બહુ બધી સ્ટીક છે, બતાડું એવી. સ્ટીક તો મને ખબર છે. ખેંચ તો. આ ખાવું છે કા ખાવું? માલમાં ન હોય. નીકળ ગઈ. ખાતો. નહીં 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 નહીં. બસ હવે. ક્વોલિટી અરે વાહ. ઠંડી ઠંડી બનાવવાની. મને જતો થોડી. કેમ કહું? એક આવી સ્ટીક લેવાની, પેલા ગ્લાસમાં પાણી ભરવાનું, જે સ્ટીક નાખી દેવાની. મેં તો ક્વોલિટીની રેસીપી એમ નહીં. મીઠું ને આ વહેલું છે. મીઠું ને ખાંડ ને એવું નહીં નાખવાનું. કાંઈ નહીં. આમાં દૂધ ને એવું નાખતો હશો ને. ગાઈઝ ઈ જે તમે ગાડી પાછળ લીધી એ ક્વોલિટી નીચે રાખીને મેં ગાડી પાછળ લીધી, ત્યાં જગ્યા કરી ગાડીને માર્યું. હવે શું છે અહીંયા રહ્યો સામે. ઓહો અમે છે ને કિયા ઢાંકી દીધી છે કેમ કે આજે આ મકાનમાં અહીંયા કલર કામ શરૂ થયું. ઓહો ક્વોલિટી બનાવીને તોડે છે. ઓહો ઓલી હળી જો અંદર તૂટી ગઈ હતા. ફેંકો ને ત્યારે કોઈ નહોતા ને અત્યારે જો બધા મિત્રો આવી ગયા. અચાનક ખબર નહીં બધાને ખબર પડી જાય કે નવું થયું. એકચ્યુઅલી હું છું બીમાર એટલે મારે કે મેળામાં જવાનું નથી. એટલે ભાઈ ભાભી અતુલભાઈ શ્વેતા ભાભી અને બાળકો આટલા જણા છે. એવું છે નવો સેલ છે 19/7/25. મારા પપ્પાને અક્ષર છે. હું કીધું ભાઈ બોલો જવાનું ભાઈ દિવસે ભાઈને જવું છે પણ ઓલો આમે તે ત્યાં ઓલો પુલ બંધ છે ને અરે ઈ તો મેન ખબર પતંગ. ફોટા તો બતાય બ્રિજ ઓલો Reels. ત્યાં સુધી જવામાં બ્રિજ બંધ છે અને આને તો આમને મૂકીને ક્યાં જાશો બતાય તો ફોનમાં હા ભાઈ ઉપર છે ને કપડા કેમ કે આ બધા કપડા શું કહેવાય હું આયરનમાં જાય છે સોરી ઇંગ્લિશમાં આયરનમાં જાય છે અને ભાઈ અત્યારે છે ને મૂવીની ટિકિટ બુક કરે છે. એટલે હું જે જાતનો બીમાર છું ને એ મૂવી જોવા જઈએ કોઈ એવો બીમાર છું પણ મેળા ન જઈએ કોઈ એવો બીમાર સેજ મજા નથી. હા યાર મમ્મી ટમેટું આવશે કેમ છે સિંતનભાઈ હારું? આ એવું કે મમ્મી બધા ઇંગ્લિશમાં કે ગેટ વિલ સૂન એમ કે તો આ બીજી એક વસ્તુ ઓ નહીં સુન સુન મમ્મી ऐसा बोलते हैं मम्मी तुम्हारे कहीं गेट में ओ नहीं सुन सुन મમ્મી તમે જોયું આજે અમે કપલે એટલે બે કપલે બ્લેક કપડા પહેર્યા હા જોયું હવા. અને પાછું બ્લેક કપડા નીચે ગમે પેન્ટ તમે પહેરી શકો પણ ચારેય જણાએ સ્કાય પેન્ટ પહેર્યું જો સ્કાય પ્લાન જ નહોતો અનપ્લાન્ટેડ. મારું થોડું ગાંઠું છે. હા તારું થોડુંક તો ભાઈ અલગ રાખવું પડે ને. તારું અમે છે ને ધોબિયાર મેચ કર્યું સેમ ટુ સેમ મનોજભાઈ હારે મેચ કર્યું. ગાઈસ જેવો હું માંદો પડ્યો છું ને એ હિસાબે મારે બેસ્ટ દવા છે આ દીવનો રિસોર્ટ વાળો પપ્પા આવી દીધું અત્યારે અચાનક મળી ગયું. મમ્મીએ કીધું હો માંદો પડ્યો મને માંદો પડ્યો ઈ ને તો એમ નહીં આજ મને સેજ મજા આવી એમ. અચ્છા એમ હા પછી નકરી કોમેન્ટ સિંતનભાઈ કેમ છે સિંતનભાઈ કેમ છે એમ કીધું જ કરી ગેટ ગેટ વિલ સુન તો મને આ બનાવી દઈ છે એટલે આપણે અત્યારે આ પીશું અને ત્યાર પછી મૂવી જોવા જવાનું છે કપિલ શર્માનું કોમેડી મૂવી છે અને ક્યારેક વાર લગ્ન કરે છે એવું બધું છે કોમેડી તથ્યને બાજુ મૂકીને જોવા જેવું મજા કરવા જેવું કોમેડી મૂવી છે બરાબર. અને આ બાજુ કપડા આવી ગયા અમારા આયરન થઈને હરકી તો છે એમ જ બોલે ને ઇંગ્લિશમાં હિસ્ટ્રી થઈને. હવે મૂવી જોવા માટે હું સપના ભાઈ ભાભી એમ ચાર જ આવી છે પપ્પા હેતાશ હા અને પપ્પા ને મમ્મી ઘરે રહી છે અને અનેરી નહીં રહી તો છેલ્લો પપ્પા એકો ફેંકી દેવાનો. એકો ફેંકવાનો એટલે તમે મારા સસરા ઘરે વહી જાવ તો અહીંયા રહી મજા આવે છે હા બની ગઈ. ઓકે આ મારે પીવાનું છે ગરમ છે ધુમાડા કાઢે છે. હવે મૂવી જોવા માટે જઈએ છીએ અને અનેરીનું ધ્યાન ન હોય ને એવી રીતના અમારે બધાને એક એક કરીને નીકળવું પડશે. હતા છે એમ કે ઘરમાં ધીમે મોટી ગાડી કાઢીએ અને નીકળીએ. લઈ લઉં છું સ્વેટર કદાચ જરૂર પડે તો ગાઈઝ અમે મૂવી જોવા માટે નીકળી ગયા છીએ અને મેં સ્વેટર પહેર્યું જોઈએ છે હવે ત્યાં ઠંડી ન લાગે એટલે ગરમી ન થાય કાઢીને મૂકી દેવાનું સાઈડમાં. ટિકિટ લઈ લીધી છે. ટિકિટ આપવાવાળા ભાઈ આપણા સબસ્ક્રાઈબર હતા. તું મેરી કેવું નામ છે અને આપણે જોવાનું છે કિસ કો પ્યાર કરું તું. અહીંયા ફોટો સેશન છે અને મૂવી કયું છે
આવતા અઠવાડિયે આ જોવા આવવાનું છે પણ આમાં ટિકિટ મળશે જ નહીં. મને તો આ મૂવી બહુ ગમે. પછી અમાર જોવા આવી છે જ નહીં, એટલે movie જ નથી. નીચે હતું હતું. નીચે હતું. હવે અમે ચેક કરાવશું અમારા પાસે બોમ્બ છે કે નહીં. પોલીસ સ્ક્રીન ખોલી અમારું સપનું ઈ મૂવી જોવા જવાનું છે. રાતે જોવી જો પરમ દિવસે આવશું અમે ઈ મૂવી જોવા, એના પછી આવતા અઠવાડિયે આવશું અવતાર જોવા, અને એ પેલું એના કોંડા વાળું છે ને કે ડાયનોસર ઈંડા વાળું મૂવી જોવા પણ બહુ ગમે, પણ કઈ ભેગું જ ન થાય, ટાઈમ ભેગો ન થાય. એટલે સાચી વાત ને, આજે સાંજે કાંઈક ને કાંઈક જવાનું હોય, કા વાલ બગડી ગયા હોય લે એટલે ટોકીસમાં ગમે હું જોઈ લઉં એવું. હા હા ચાલો ત્યાં જઈએ મૂવી જોવા અંદર. लेकिन एक वक्त था चल जाएगा गवा कहाँ है આજે કપડા મેચિંગ છે તો જો મોઝાઈ મેચિંગ કર્યા બે. મારે તો બ્લેક છે, ઇત્તિફાક. હા આને પિંક છે. ભાઈ તો ફાઇનલી મૂવી પતી ગયું અને સન્નાટો છે. સપના કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ. ઘણા ટાઈમ થી આવા મૂવી પછી આ મૂવી જોયું, મને એટલા મૂવી જોયું ને એમાં મને આ મૂવી ગમ્યું. ભાઈ આ મૂવીમાં છે ને ફાઇટિંગ નહોતી, એટલે ભાભીને સપનાને ફાઇટિંગ વગર ના ગમે, અને મને ને ભાઈને ફાઇટિંગ વાળા મારે બધા હાલે. હતી fighting. લગન હતા તો એ નથી fighting. એટલે આમ ખાલી લઈને પાછળ દોડ્યા જ, પણ મારું નહોતું. તો એવું હતું મૂવી તો સક્સેસ. અને રે શું કીધું? અનેરી જોઈ ગઈ, અડધી કલાક થઈ ગઈ. એવું છે તો વહેલી સુઈ. તો જા મત તને મૂકી જવાનું ને ભાઈ, હવે ગાડી નડશે. ગાઈઝ કપિલ શર્માએ 5 લગ્ન કર્યા, એમાં 5મીમાં પછી ઓલી બાકીની 4 ને પૂછ્યું નહોતું અને લગ્ન કન્ફર્મ થયા નહોતા. હવે કદાચ હજી આનો 3જો ભાગ આવે ને તો થઈ જાય. અને ભાભી મને એવું લાગ્યું કે જે 5મી લગ્ન કરવા આવી ને એની ઓરિજિનલ વાઈફ હતી. હા રિયલ Real wife રિયલ છે. લાઈફ છે. એટલે તને છેલ્લો ડાયલોગ બોલ્યો, એટલે છેલ્લો બોલો રિયલ લાઈફ છે. આમ તો ઓલી બોલી ओरिजिनल वाली तो मैं हूँ, उसको 7 जन्म तक नहीं छोड़ा. હા એમ એને લેવી તો પડે જ તે. હવે ઓરિજિનલ વાઈફ ને મૂકીને આવા મૂવી બનાવે એટલે ઓરિજિનલ કાઢી નાખે. બધે પ્રેશર હોય સસરાનું ને, એટલે 5મી એની હારે કરી હતી. એને થોડીક મૂવીમાં લઈ છેલ્લા જ લીધી. આવી નહીં. હા પણ એને આવડતું ન હોય ને એવું બધું. પણ મને એવું લાગ્યું હતું કે આ ઓલી વ્હાઈટ ડ્રેસ વાળી ઓલી છેલ્લી નારે નહોતી ત્યારે અણવરમાં ખબર એવું કાંઈ ખબર નહીં. ઓલી અણવરમ નથી જોતા. અત્યારે આવી ગઈ છે બિસ્કોપ શેક પીવા માટે. ભાઈ શેક હજી બાકી છે ને ઘર આવી ગયું. ચાલો તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. સપના ને અનેરી એના પપ્પાના ઘરે છે અને આજે એકલો. પણ અત્યારે હું દાળ ખાખરાનો પ્રોગ્રામ કર્યો હતો ને, ઈ વ્લોગ સજેસ્ટ કરું છું તમને. અમારું પરિવાર ગ્રુપ હતું સાથે અને બાજુમાં તેથી સજેસ્ટ કરું છું. ખાસ જોતા આવજો. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછો આવી જાય. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.